जी हूँ आपनी पास आवीश। जिग्नेशभाई, हाल एक महत्वपूर्ण खबर આવી રહી છે। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। તેની સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ભાવનગર, અમરેલી અને ઉના સહિતના જે વિસ્તારો છે, ગીર સોમનાથનો વિસ્તાર છે, સંઘ પ્રદેશ દીવ છે, તેનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। તેની તસવીરો અત્યારે આવી છે। અને જે વાવાઝોડાથી તબાહી સર્જાઈ હતી, જે ખાના ખરાબી સર્જાઈ હતી અને જે વિસ્તારો ખૂબ જ વધારે પ્રભાવિત થયેલા છે, એ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી। તેઓ ખાસ ગુજરાતની વિઝિટ પર આવ્યા છે આજે અને હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। તેમની સાથે અધિકારી પંકજ કુમાર પણ છે અને તેઓ પણ તેમને સમજાવી રહ્યા છે કે આ વિસ્તારમાં સૌથી વધારે ક્યાં પ્રભાવિત થયેલો વિસ્તાર છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે। તો પીએમ મેપના આધારે પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે કયો વિસ્તાર વધારે પ્રભાવિત થયેલો છે અને એ વિસ્તાર પ્રમાણે પંકજ કુમાર તેમને માહિતી પણ આપી રહ્યા છે। આઈએએસ અધિકારી તેમની સાથે છે। તો હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। 4 અલગ અલગ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ અત્યારે કરી રહ્યા છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેમની સાથે ઉપસ્થિત છે। 4 જે જિલ્લાઓ છે તેમાં ખાસ સંઘ પ્રદેશ દીવ છે, ત્યાર પછી ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર। આ વિસ્તારોની અંદર વાવાઝોડું પહેલા ટકરાયું હતું અને અહીંયા સૌથી વધારે ખાના ખરાબી સર્જાઈ હતી। અનેક મકાનોને પણ નુકસાન થયું હતું, ખેડૂતોને નુકસાન થયું હતું। હવે હવાઈ નિરીક્ષણ બાદ પીએમ અમદાવાદ આવવા માટે રવાના થયા છે। અમરેલી, દીવનું પણ હવાઈ નિરીક્ષણ થઈ ચૂક્યું છે। હવે પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ બાદ પીએમ મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। હવે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક થશે। તેમાં પ્રભાવિત વિસ્તારો માટે ચર્ચા થશે। અધિકારીઓ તરફથી એક પ્રેઝન્ટેશન પણ પીએમ સમક્ષ રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી સહાય પેકેજની પણ રજૂઆત કરવામાં આવી શકે છે અને ત્યાર પછી એક રિવ્યુ બેઠક પણ મળશે અને પછી ખબર પડશે કે આ હવાઈ નિરીક્ષણ બાદ ગુજરાત માટે ખાસ રાજ્ય સરકાર અને પીએમ કેન્દ્ર સરકાર શું વિચારી રહી છે અને ત્યારબાદ કોઈ સહાય પેકેજની પણ જાહેરાત થાય એવી પૂરી શક્યતા છે। તો પીએમ નરેન્દ્ર મોદી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને હવે અમદાવાદ ખાતે આવવા માટે રવાના થઈ ગયા છે। થોડી વારમાં જ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે, જ્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ જે છે એમની સાથે તેઓ બેઠક કરવાના છે। આ બેઠકમાં જે કંઈ જિલ્લાઓ પ્રભાવિત થયેલા છે તેનું એક રિપોર્ટ, એક પ્રેઝન્ટેશન છે એ રજૂ કરવામાં આવશે। આ ખાના ખરાબીને લઈને સીએમ વિજય રૂપાણી રાહત પેકેજની પણ માગણી કરી શકે છે, રજૂઆત પણ કરી શકે છે અને આ બાબતને લઈને કેન્દ્ર સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત થાય એવી પણ શક્યતા જોવાઈ રહી છે। સૌથી વધારે જે નુકસાન થયું છે વાવાઝોડામાં એ પાવર સેક્ટરને 1400 કરોડનું થયું છે, કૃષિ ક્ષેત્રને પણ નુકસાન થયું છે અને સાથે સાથે જે માર્ગ અને મકાન વિભાગ છે, પશુપાલન વિભાગ છે, એ વિભાગના જે આવતા કાર્યક્ષેત્રો છે, જે કાર્યો છે અને જે લોકો છે જે પ્રભાવિત થયા છે તેમને પણ નુકસાન થયું છે અને તેના કારણે આ તમામ વિભાગોને ધ્યાનમાં રાખીને એક રાહત પેકેજ મળે એવી શક્યતા જોવાઈ રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, જેની તસવીરો મેં આપને બતાવી। હવે થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા પછી ફાઇનલ પ્રેસ કોન્ફરન્સ જે થવાની છે રાજ્ય સરકાર તરફથી, તેમાં રાહત પેકેજની જાહેરાત સંભવ છે। ડિઝાસ્ટર વિભાગે જે નુકસાની થઈ છે તેનો પ્રાથમિક સર્વે છે એ રજૂ કરેલો છે, જેમાં અંદાજે 3000 કરોડનું રાજ્યમાં નુકસાન થયું છે। પાવર સેક્ટરને સૌથી વધારે 1400 કરોડનું નુકસાન થયું છે, જ્યારે ખેતીવાડી ક્ષેત્રને 1200 કરોડનું નુકસાન થયું છે। માર્ગ મકાન વિભાગને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે બાકીના અન્ય વિભાગો છે તેને 350 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો, પશુપાલકોને જે નુકસાન થયું છે અને સાથે સાથે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે આ વાવાઝોડામાં, તેમના માટે જેમણે પોતાના ઘર વખરીને નુકસાન થયું છે અને જેમના ઘરને નુકસાન થયું છે, જેમના કાચા ઘરો પડી ગયા છે, તેમના માટે પણ કોઈ રાહત મળે એવી શક્યતા છે। ગઈકાલે જ મુખ્યમંત્રીએ આ અંગે સંકેત આપ્યા હતા કે આવતીકાલથી જ એટલે કે આજથી જ શરૂઆત થઈ જશે સર્વે કરવાની અને સર્વે કર્યા બાદ રાહત આપવાની પણ શરૂઆત કરવામાં આવશે। કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે। જે લોકોના ઘર વખરીને નુકસાન થયું છે તેમને પણ એક રાહત આપવામાં આવશે। જેમના પશુઓ
મૃત્યુ પામ્યા છે એ પશુઓ માટે, પશુધન માટે પણ કોઈ રાહત મળે એવી શક્યતા છે। 45 લોકોએ રાજ્યમાં જીવ ગુમાવ્યો છે, ત્યારે 28,000થી વધારે કાચા મકાનો અને ઝૂંપડાઓને નુકસાન થયું છે, જ્યારે 348 સરકારી ઇમારતો અને બાંધકામોને પણ નુકસાન થયું છે। 76,000થી વધારે વીજ પોલ ક્ષતિગ્રસ્ત બન્યા છે, ત્યારે 9,685 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, જેમાંથી 5,600થી વધારે ગામોમાં પૂર્વવત કરી દેવાયો છે। ખાનગી ઇમારતો જે છે એમને પણ નુકસાન પહોંચ્યું છે। 28,000થી વધારે કાચા મકાનો અને ઝૂંપડાઓ છે તેને નુકસાન થયું છે। એટલે આ જે નુકસાનીનો સર્વે થશે એ સર્વેના આધારે રાજ્ય સરકારની રજૂઆતના આધારે કેન્દ્ર સરકાર કોઈ સહાય પેકેજ ગુજરાત માટે આપી શકે છે। જેટલું નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખીને એક પ્રેઝન્ટેશન ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અમદાવાદ ખાતેની બેઠકમાં રજૂ થશે અને તેમાં પંકજ કુમાર છે, ચીફ સેક્રેટરી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદ ખાતે ટૂંક સમયમાં જ આ બેઠક મળવા જઈ રહી છે। પીએમ હવાઈ નિરીક્ષણ કરીને અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને ત્યાર પછીની બેઠકમાં ફાઇનલ જે બેઠક પૂરી થશે પછી ગુજરાત માટે કોઈ રાહત પેકેજની જાહેરાત થાય એવી શક્યતા જોવાઈ રહી છે। તો તાઉતે વાવાઝોડાએ તો તબાહી સર્જી દીધી, હવે વાત સર્વેની આવી ગઈ છે। સર્વે બાદ રાહત ચૂકવાશે અને તેના માટે જ કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે ગુજરાતને મદદરૂપ બનવા માટે તૈયાર છે। આપને ખ્યાલ હશે કે જ્યારે આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું હતું તે પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે પણ ચર્ચા કરી હતી અને પીએમએ પણ સીએમ સાથે ચર્ચા કરી હતી। में बिजली के खंभे भी अभी वहाँ प्रॉपर तरीके से लग नहीं पाए हैं, तो ऐसे में उसमें वक्त लगेगा। लेकिन एक प्राइमरी असेसमेंट होता है और प्राइमरी असेसमेंट पे शुरुआती मदद भी होती है। तो प्राइमरी असेसमेंट 3,000 करोड़ का, उसमें मैंने आज खुद देखा सुबह से जब मैं किसानों से मिल रहा हूँ गिर तलाला और आसपास जहाँ आम की फसल को सबसे ज्यादा नुकसान हुआ है। गिर अकेला ऐसा गिर सोमनाथ में जिसके केसर का आम दुनिया भर में जाने जाते हैं, उन केसर आम को सबसे ज्यादा नुकसान हुआ है। तो एक किसान अगर आज, जिस मैंने केस स्टडी किया था, उसने कहा कि मुझे मिनिमम 10 से 12-15 लाख का नुकसान है। अगर एक किसान को 12-15 लाख का किसान को नुकसान है, तो आप अंदाजा लगा लीजिए गिर सोमनाथ में कितने किसान होंगे जो इस आम की फसल के साथ जुड़े हुए हैं, उनको कितना बड़ा नुकसान हुआ होगा। तो 1,200 करोड़ का नुकसान वो 14 जिले हैं दरअसल जहां पर ज्यादा बारिश और वहां पर हुई, लेकिन प्रमुख जो 4 जिले हैं जहां पर साइक्लोन ताउते ने जो तबाही मचाई वहां पर सबसे ज्यादा नुकसान है। तो 1,200 करोड़ का नुकसान केवल कृषि विभाग को है, इन फसलों को नुकसान हुआ है। ऐसे में राहत की मदद की गुहार जरूर राज्य सरकार की ओर से केंद्र को लगाई जाएगी। आगे जरा बता दीजिए प्रधानमंत्री नरेंद्र मोदी का क्या कार्यक्रम रहने वाला है, क्योंकि अभी तो हम देख ही रहे हैं हवाई दौरा वो कर रहे हैं, और राहत पैकेज जिसका हम जिक्र कर रहे हैं उसका ऐलान कब तक हो सकता है? ये उम्मीद की जा सकती है। देखिए अभी थोड़ी देर बाद जब पीएम अहमदाबाद एयरपोर्ट पर होंगे और वहां पर रिव्यू मीटिंग का एक प्लान है। गुजरात के मुख्यमंत्री विजय रूपाणी भी उनके साथ ही हैं, एसीएस पंकज कुमार उनके साथ हैं, और बाकी आला अफसर कैलाश नाथन भी होंगे जो पीएम के सीएम के जो प्रिंसिपल सेक्रेटरी हैं। उसके अलावा सीएस भी होंगे, मुख्य सचिव हैं वो भी साथ में, अनिल मुकिम भी होंगे। तो सभी लोग एक बात, उनको पावर पॉइंट प्रेजेंटेशन दिया जाएगा, तो सारी चीजों की मिनट टू मिनट डिटेल दी जाएगी, कैसे रेस्क्यू ऑपरेशन शुरू हुआ, कैसे साइक्लोन का क्या जानकारी थी, वो सारी चीजें देने के बाद पीएम रिव्यू मीटिंग के बाद दिल्ली के मामले में ये केंद्र के बाधित ही है कि सारी चीजें करना केंद्र के पैकेज, लेकिन राज्य सरकार ने ये मदद की गुहार जरूर लगाने वाले हैं फिर केंद्र से, और उसके बाद केंद्र से इस मामले में जल्दी ही कह सकते हैं कि पैकेज की भी घोषणा हो सकती है। जनक, क्योंकि देखिए आप लगातार उन इलाकों में भी जा रहे हैं जहां पर हमने देखा तूफान से बहुत नुकसान हुआ है, उन किसानों से भी हमने आपकी रिपोर्ट देखी जब आप बात कर रहे हैं कि उन्हें भारी नुकसान हुआ है। आप अपनी आंखों से जो देख रहे हैं वहां कितना नुकसान आप देख रहे हैं कि हुआ है, और प्रधानमंत्री नरेंद्र मोदी जब दौरा कर रहे हैं तो बाकायदा पेपर हैं जो उनको समझाए जा रहे हैं, जो तस्वीरें उनको दिखाई जा रही हैं? देखिए नुकसान बड़े पैमाने पे है अर्पिता। मैं गिर सोमनाथ पूरा घूमा, मैं दीव में चला गया, दीव केंद्र शासित प्रदेश है, वहाँ की अलग बात है। जिन जगहों पे मैं गया वहाँ पर आपको अलग अलग बाइफरकेट करना होगा। किसानों को नुकसान हुआ, वो किसान को खेत में भी नुकसान हुआ है, किसान को घर में भी नुकसान हुआ है। जो किसान घर पे रहा, उनकी छत नहीं रही, वहाँ जब खेत में गया तो वो फसल बर्बाद हो गई। तो किसान को एक ज्यादा नुकसान हुआ है, तो वो चाहे फसल की बात हो चाहे घर की बात हो। कई मकान है वो उनकी छतें नहीं रही, वहां पर उनको स्ट्रक्चरल डैमेज हुआ, राज्य सरकार को खुद को डैमेज हुआ। तो इन चीजों को बाइफरकेट करना पड़ता है। बिजली एक किसान के घर तक या बिजली किसी के घर तक पहुंचती है तो राज्य सरकार के एफर्ट लगते हैं, राज्य सरकार की आय से वो सारी चीजें होती है।
तो राज्य को नुकसान है, और वो राज्य को नुकसान जो बिजली के खंभे से लेके सारी चीजें हैं, जो 1400 करोड़ का नुकसान बताया जा रहा है पावर सेक्टर को, वो केवल बिजली का है। तो किसानों और स्ट्रक्चरल डैमेज के लिए जो बात की जाए तो वो 1200 करोड़ कृषि विभाग का और 350 करोड़ के आसपास स्ट्रक्चरल डैमेज और बाकी जो लोगों को नुकसान हुआ है उसकी बात आती है। जहां तक लोगों को इवैक्यूट किया गया था, 2 लाख लोगों को इवैक्यूट किया गया था, तो उनको कैश डॉल्स देनी पड़ती है, उनको गुजारा भत्ता देना पड़ता है, उनको राहत सामग्री देनी पड़ती है घर चलाने के लिए, क्योंकि 3 दिन घर से बाहर रहे, फिर बाकी 3 दिन खिलाना पिलाना, ये सारी चीजें हैं, तो ये सारा राज्य के खर्चे में आता है। तो राज्य उस तरीके से मिनट टू मिनट उसकी प्लानिंग बताती है केंद्र को कि इस तरीके से नुकसान राज्य को झेलना पड़ा है, और राज्य को, चूंकि कोरोना वक्त है, जनाब, वो इंसान जो इस वक्त टीवी देख रहा होगा और जो इस वक्त तूफान से प्रभावित भी होंगे जो लोग, वो उनके मन में सीधा सवाल यही है कि आखिरकार राहत पैकेज जो है वो कब तक केंद्र से राज्य को मिल सकता है और राज्य से उस इंसान तक पहुंच सकता है। इस प्रोसेस में कितना वक्त लग सकता है? बिल्कुल, इसमें वक्त लगता है। देखिए, मैंने वही बताया कि एक पहले होता है कि एक फुल असेसमेंट होके राज्य और केंद्र अपना स्टेक दे, और एक होता है कि इनिशियल, जैसे इनिशियल 3000 करोड़ का इन्होंने प्लानिंग बताया कि प्राइमरी लॉस हमारा इतना है, तो उसकी जो राहत है वो भी तुरंत फौरन होती है। जब आप प्राइमरी असेसमेंट बता दे तो 3000 करोड़ जब बताया तो उसका आधा तो आपको मिलता ही है राज्य को, राज्य भी अपनी जो तिजोरी है उससे वहां वो पैसा निकालती है और लोगों को देती है। अब स्ट्रक्चरल डैमेज के लिए वहां में आपको ग्राउंड पर जाना पड़ेगा, ग्राउंड पर जाने के बाद उन चीजों को देखना पड़ेगा, उसके आपको एसओपी बनानी पड़ेगी कि इतना इतना नुकसान है तभी आप लायबल हैं। उसके बाद ये इसमें प्रोसेस में वक्त लग सकता है। तो जिनको भी निजी तौर पे जिस व्यक्ति को परिवार को नुकसान हुआ है उसको इंतजार तो जरूर करना पड़ेगा। हाँ, जिनकी छत चली गई है, जिनको रहने के लिए मकान नहीं रहा, उनको फौरन राहत दी जाएगी। तो एक एसओपी है जो राज्य सरकार बनाती है, और ये केवल एक साइक्लोन में नहीं, ये एक प्लानिंग पहले से तय होता है कि जब भी इसी आपदा की स्थिति है, चाहे भूकंप हो, किसी भी आपदा की स्थिति में ये सब चीजें हो तो कुछ इंस्टेंट रिलीज किया जाता है और कुछ में वक्त लग सकता है। तो ये चीज जो मैं आपसे बात कर रहा हूँ, जो केंद्र से मदद की बात है, जो इनिशियल स्टेज में केंद्र को दे सकती है, केंद्र बाद में उसका बढ़ावा भी कर सकती है कि इसमें इतने पैसों का इजाफा किया, तो ये बात की बात है। लेकिन पहले राज्य को अपने हिसाब से जितना देना है वो दे देती है। लेकिन राज्य सरकार भी इन दिनों इनकम से जूझ रही है, कोरोना वक्त में जीएसटी की इनकम से लेके बाकी चीजों में, ये सारी चीजें मैटर करती है। जब आप एक राज्य चलाते हैं तो बहुत सारी चीजें मैटर करती है इन चीजों में। ऐसे में एक और इस तरीके का साइक्लोन जैसा कोई पैंडेमिक के बाद दूसरी लगातार कोई इस तरीके की आपदा आती है तो आपका जो बैलेंस शीट है राज्य का वो बिगड़ जाता है। लेकिन जनक, जिस तरीके से आप ये जानकारी दे रहे हैं कि इसमें कुछ वक्त लग सकता है, लेकिन फौरी तौर पर जिनको अभी रहने की सुविधा नहीं है उन तक तो राहत पहुंचा ही जा रही है, ये कोशिश राज्य सरकार की है। लेकिन ये तस्वीर आपने कितनी बार देखी? अमूमन जो मुख्यमंत्री है राज्य का वही दौरा करता है, देखता है कि सिचुएशन कितनी खराब है। प्रधानमंत्री खुद पहुंचे हैं, नजर रख रहे हैं, बहुत गंभीर दिख रहे हैं। मैं वही बात बता रहा हूँ कि गुजरात के लिए जब जब कोई संकट की घड़ी आई, पीएम हमेशा रहे हैं और चिंता भी करते रहे, और ये बात का जिक्र खुद मुख्यमंत्री भी अपने भाषणों में करते रहे कि जब भी उनकी बात आई तो उन्होंने कहा। तो ये जब मामला आया तब पहले से दिन से आप जिस दिन साइक्लोन फॉर्म होगा, डीप डिप्रेशन से डिप्रेशन की और साइक्लोनिक स्टॉर्म बना, उस दिन से लगा कि ये हिट होने वाला है, और उसकी चिंता करते हुए ही 100 में से 50 टुकड़ियां केवल गुजरात को भेजी गई। तो ये किसी राज्य के लिए जब बात आती है तो जब प्राइम मिनिस्टर बैठे हैं तो चिंता उनको हर राज्य की होती है, हर राज्य को भेजी गई। लेकिन जहां पर ज्यादा असर होना था तो प्रायोरिटी जाहिर सी बात है उन राज्य को मिलनी थी, और इसी के चलते पीएम खुद यहाँ पर आए और आज जाके पूरा दौरा किया, मुआयना किया उन 5, और उसी राज्य में वो 13 साल यहाँ पे बतौर चीफ मिनिस्टर रहे हैं यहाँ पर। तो आप 14 साल जब चीफ मिनिस्टर रहे तो उनको पूरी चीज जानकारी पता है किन राज्य में, किन जिले में किस तरीके की स्थिति है। तो ऐसे में वो खुद जब आते हैं, चिंता करते हैं इस बात की राज्य की, तो एक गृह राज्य के होने के चलते राज्य को भी फायदा होता है। ऐसे में पीएम खुद यहाँ पर आए हैं तो चिंता कर रहे हैं, तो इस मामले में लाजमी है। और जनक, जैसा आप बता रहे हैं, देखिए कि 3000 करोड़ का नुकसान अभी जो प्राथमिक तौर पर जो अनुमान लगाया गया है वो इसी का है राज्य सरकार की तरफ से। साथ ही साथ सड़क, किसान, इमारत, तमाम नुकसान सामने है। राज्य सरकार के सामने कितनी चुनौती इस वक्त है, और ये जो निशान तूफान अपने छोड़ गया है इससे उबरने में कितना वक्त लगा? अर्पिता, देखिए राज्य सरकार के सामने दोहरी चुनौती है, उसमें दो राय नहीं है। पिछले 1 सवा साल से
कोविड के सामने आप जूझ रहे हैं उससे कितने उभरे ये तो अभी अंदाजा नहीं है, लेकिन उभरने की कोशिश कर रहे हैं। एक वही प्रशासनिक अमला है जो कोविड से लड़ रहा था और वही प्रशासनिक अमला है जिनसे आपको काम लेना है, तो वो अब साइक्लोन से भी लड़ रहा है। तो अब साइक्लोन जो निशान छोड़ के गया है, जो बर्बादी की तस्वीरें, तबाही की तस्वीरें हमने जो देखी और वो छोड़ गए हैं यहाँ पर, तो उसको अब ठीक करना होगा, जो जख्म है उसको भरने होंगे। तो उसके लिए राज्य अपने हिसाब से पूरी कोशिश करती है। राहत की बात रही, एक राज्य सरकार शुरू से गंभीर इस मामले में रही थी। 2 लाख से ज्यादा लोगों को इवैक्यूट किया गया था। इतने बड़े साइक्लोन, जब 185 किलोमीटर की रफ्तार, इस साइक्लोन को 1998 के साइक्लोन से तुलना की जाती है। जब इस तरीके के साइक्लोनिक स्टॉर्म बनते हैं तो उसको 1998 में 1200 से 1500 लोगों की जान गई थी। तो उससे अंदाजा लगा लीजिए उस तरीके का साइक्लोन था। और उसमें मैं कंपैरिजन उस तरीके से नहीं कर रहा हूँ, लेकिन 33 लोगों की ही जान गई या 45 लोगों की जान गई। वो राज्य सरकार के प्रयासों के चलते बचाने में काफी लोगों को मदद हुई। 33 या 45 जो जाने गई वो निसंदेह दुख की घड़ी है इस मामले में, लेकिन राज्य सरकार के प्रयास लगातार जारी रहे, केंद्र सरकार अलर्ट रही। आप उस बात का ही अंदाजा लगा लीजिए, कोविड के मामलों में जिन अस्पतालों में बिजली 24 घंटे चाहिए थी, ये सबसे बड़ी चुनौती। इतना बड़ा साइक्लोन जब आता है, अगर बिजली 1 मिनट के लिए चली जाती है तो उस समय उस मरीज का क्या हाल होगा जो ऑक्सीजन पर है या फिर वेंटिलेटर पर है, आईसीयू में है। तो राज्य सरकार ने वो पूरी तरह से आश्वस्त किया कि एक भी अस्पताल में बिजली जानी नहीं चाहिए। और अब तक एक भी ऐसा मामला सामने नहीं आया अर्पिता कि जहां पर बिजली चले जाने से निश्चित तौर पर दोहरी चुनौती जैसा आप जिक्र कर रहे हैं। इस वक्त हम तस्वीरें भी देख रहे हैं, प्रधानमंत्री नरेंद्र मोदी हवाई दौरा कर रहे हैं। जनक, जरा बताइए गुजरात में किन किन जगहों का हवाई दौरा अभी प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे हैं और कब तक का ये आगे कार्यक्रम रहने वाला है? इसके बाद अहमदाबाद भी उनको पहुंचना था, कितनी देर में पहुंच जाएंगे? देखिए अर्पिता, ये तस्वीरें जो देख रहे हैं थोड़ी देर पहले की, और अब शायद मेरी जानकारी के मुताबिक शायद थोड़ी देर में अहमदाबाद पहुंचने वाले हैं, पहुंच गए होंगे। और चूंकि उसके बाद उनकी रिव्यू मीटिंग है और दोपहर बाद उनको 3 साढ़े 3 के बाद उनको दिल्ली के लिए भी निकलना है। तो पूरी तरीके से प्लानिंग उनका तैयार है। हो सकता है थोड़ा डिले, क्योंकि पीएम हर बात में दिलचस्पी लेते हैं तो वक्त थोड़ा डिले भी होता है। तो उनकी सवाल, उनकी जब तक उनको संतुष्टि नहीं होती अधिकारियों से, तब उनकी बातें मैं उनसे पूछते हैं, तो वो वक्त थोड़ा डिले हो सकता है। लेकिन प्लानिंग के मुताबिक उनको 3 साढ़े 3 के आसपास दिल्ली निकलना था। अभी अहमदाबाद पहुंचने वाले हैं एयरपोर्ट पर, और उसके बाद रिव्यू मीटिंग होनी है जिसे मैंने बताया, उसके बाद उनका दिल्ली जाने का प्लान है। अर्पिता, यानी अभी अब से थोड़ी देर में अहमदाबाद पहुंचने वाले हैं प्रधानमंत्री नरेंद्र मोदी हवाई दौरा करने के बाद, स्थिति को खुद अपनी नजरों से देखने और समझने के बाद, और रिव्यू मीटिंग। તો ગુજરાતમાં આજે તારાજી સર્જી છે ચૌથે વાવાઝોડાએ, ત્યારબાદ પ્રધાનમંત્રી આજે ભાવનગરથી હવે અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। થોડી જ વારની અંદર તેઓ અમદાવાદ પહોંચશે। અમદાવાદ પહોંચીને તેઓ અહીં એક સમીક્ષા બેઠક કરવા જઈ રહ્યા છે। એવી આશા રાખવામાં આવેલી છે કે કોઈ રાહત પેકેજની જાહેરાત પણ પ્રધાનમંત્રી દ્વારા આજે આ બેઠક દરમિયાન કરવામાં આવે। હવાઈ નિરીક્ષણ બાદ હવે થોડી જ વારમાં સમીક્ષા બેઠક થવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે તારાજી સર્જાય છે, ગુજરાતને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે જ રાજ્યના 5 મહત્વના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી એક વિશેષ બેઠક યોજવા જઈ રહ્યા છે। લગભગ 3 વાગ્યા સુધી, 2:30 થી 3 વાગ્યાની વચ્ચે આ બેઠક યોજાવાની શક્યતાઓ તોડાઈ રહી છે। सीएम विजय रूपाणी, चीफ सेक्रेटरी अनिल मुकिम, सीएमना चीफ प्रिंसिपल सेक्रेटरी के कैलाशनाथन, रेवेन्यू एसीएस पंकज कुमार सहित अन्य 2 उच्च अधिकारी आ बैठक में हाजर रहेशे। तेओ प्रधानमंत्री ने जे पण ताराजी सर्जाई छे, जे प्रकारनी परिस्थिति पैदा थई छे अने हालमां जे परिस्थिति छे आ वावाझोड़ा बाद, तेनुं एक प्रेजेंटेशन रजू करवामां आवशे। आखुं प्रेजेंटेशन जोया बाद प्रधानमंत्री आ अंगे समीक्षा करशे, सूचनो आपशे अने जे प्रकारे गुजरातने आ प्रकारना वावाझोड़ाथी ताराजीनो वारो આવ્યો છે, आर्थिक नुकसानी सहन करवानो वारो આવ્યો છે, તેને લઈને કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડે છે, આર્થિક નુકસાન મોટું પણ થયું છે, મોટો ફટકો પડ્યો છે। કેટલાય લોકોના ઘર જે છે તેના છાપરા ઉડી ગયા છે, ઘર નામશેષ થયા છે, હોર્ડિંગ તૂટી પડ્યા છે, વૃક્ષો હજારોની સંખ્યામાં રાજ્યભરમાંથી ધરાશાયી થયા છે, રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ તમામ બાબતોનો સરવાળો કરીએ તો કરોડોનું આર્થિક નુકસાન ગુજરાતને ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી દ્વારા હાલ ગુજરાતની આ જે 2 દિવસીય વાવાઝોડામાં અસર પહોંચી છે તેને લઈને કોઈ આર્થિક પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ બેઠક યોજાવા જઈ રહી છે। પ્રધાનમંત્રી દ્વારા ગઈકાલે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ આજની ગુજરાતની મુલાકાત કરવા જઈ રહ્યા છે અને તેઓ ભાવનગર એરપોર્ટથી ગીર સોમનાથ, દીવ અને જે વિસ્તારો, જે જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે
એ પરિસ્થિતિનો તાગ મેળવશે, તેનું હવાઈ નિરીક્ષણ કરશે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા. જે સમયે તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા હતા તેની તસવીરો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર કે જ્યાં તારાજીના દ્રશ્યો ઊભા થયા હતા, જે આજે પણ સાક્ષી પૂરી રહ્યા છે કે વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે. 150-160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે. ઘરોને નુકસાન પહોંચ્યું છે, એપીએમસીમાં નુકસાન પહોંચ્યું છે, ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારબાદ પ્રધાનમંત્રીની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા પાસેથી મેળવીએ. ગીતા, ખૂબ જ મહત્વની આ બેઠક માનવામાં આવી રહી છે. આ મુલાકાત પણ અતિ મહત્વની રહી ગુજરાત માટે, કારણ કે પ્રધાનમંત્રી આ અલગ અલગ વિસ્તારો જ્યાં ગુજરાતમાં તારાજી સર્જાય છે તેની તેઓએ હવાઈ નિરીક્ષણ કર્યું અને હવે તેઓ બેઠક પણ યોજવા જઈ રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે કદાચ કોઈ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જાણવા માંગીશું કે કઈ રીતે મહત્વની છે અધિકારીઓ સાથેની આ બેઠક? જી, હાલ તેઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનું હવાઈ નિરીક્ષણ સીએમ વિજયભાઈ રૂપાણી સાથે કરી રહ્યા છે. આ હવાઈ નિરીક્ષણ બાદ તેઓ સીધા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચે અને એરપોર્ટ ખાતેની વીઆઈપી લોન્ચ ખાતે તેઓ સીએમ વિજયભાઈ રૂપાણી સહિતના અન્ય 5 ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક વીઆઈપી લોન્જમાં યોજશે. આ જે બેઠક યોજાવાની છે તેમાં સીએમ વિજયભાઈ રૂપાણી સહિત ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાશનાથન, રેવન્યુ એસપી પંકજ કુમાર સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારી હરીશ શુક્લ અને રિલીફ કમિશનર હર્ષદ પટેલ પણ જોડાશે. આ અધિકારીઓ પીએમને વાવાઝોડાને લઈને એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. ડિઝાસ્ટરે હાલ પ્રાથમિક સર્વે કર્યો છે તેનો ડેટા રજૂ કરશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તાઉતે વાવાઝોડા દરમિયાન રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન પાવર સેક્ટરમાં થયું છે. પાવર સેક્ટરમાં સૌથી વધુ નુકસાન 1400 કરોડ જેટલું છે. ત્યારબાદ ખેતીવાડીમાં 1200 કરોડ જેટલું નુકસાન થયું છે. રોડ અને રસ્તા ક્ષેત્રે 50 કરોડનું નુકસાન થયું છે અને અન્ય ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે. રાજ્યમાં કુલ 45 જેટલા મોત વાવાઝોડા દરમિયાન થયા છે, તો પશુઓના મૃત્યુ 635 જેટલા થયેલા છે. જ્યાં સુધી વૃક્ષોની સંખ્યા છે અંદાજે 69,000 જેટલા વૃક્ષો પડી ગયા છે અને 76,174 જેટલા વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. કુલ અસરગ્રસ્ત તાલુકાઓની વાત કરીએ તો 71 જેટલા તાલુકાઓ આ વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત થયા છે. આ તમામ નુકસાનની રજૂઆત આજે ઉચ્ચ અધિકારીઓ છે તેનું પ્રેઝન્ટેશન તેઓ પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ રહેશે અને વિજય રૂપાણી કે કેન્દ્ર સરકારને રાહત પેકેજ આપવા માટે રજૂઆત કરી શકે છે અને સંભાવના છે કે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફરતા પહેલા જ ગુજરાત સરકારને કેન્દ્ર તરફથી રાહત અપાશે તેના પેકેજની જાહેરાત કરી. જી બિલકુલ ગીતા, એક તરફ એવું ચોક્કસ કહી શકાય કે આ વાવાઝોડાની જે અસર ગુજરાત પર જોવા મળી છે તેને લઈને પ્રધાનમંત્રીએ ખૂબ જ ગંભીરતાથી તેને લીધું છે, કારણ કે જ્યારથી આ વાવાઝોડાની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારથી લગાતાર કેન્દ્ર સંપર્કમાં રહી હતી અને કેન્દ્ર તરફથી તમામ મદદ બનતી પહોંચાડવામાં આવશે એ પણ વાત સામે આવી હતી. તો મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનિક વાતચીત દરમિયાન લગાતાર પ્રધાનમંત્રી ગુજરાતની સ્થિતિને લઈને તાગ મેળવતા રહ્યા હતા. એટલે પહેલેથી જ ગુજરાતની આ પરિસ્થિતિને લઈને પ્રધાનમંત્રી ખૂબ જ ગંભીર હતા અને એટલા માટે જ કદાચ આ વાવાઝોડું સમય બાદ તુરંત જ તેઓએ ગુજરાતની મુલાકાત લીધી. જી બિલકુલ, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા આફતના સમયમાં ગુજરાતની જનતાને એવો અહેસાસ કરાવતા રહ્યા છે કે ગુજરાત તેમના માટે સર્વપ્રથમ છે. ગુજરાતીઓને તેમના હૃદયમાં સ્થાન છે. મૂળભૂત રીતે તેઓ ગુજરાતી છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓએ આટલા વર્ષ જ્યારે ગુજરાત પર રાજ કર્યું છે ત્યારે તકલીફના સમયમાં ગુજરાતની પડખે રહીને સતત તેઓ પ્રજાને અહેસાસ કરાવતા રહ્યા છે કે તકલીફોમાં ગુજરાતની સાથે જ પીએમ છે. સતત તેઓએ ટેલિફોન મંત્રણા કરી છે સીએમ વિજયભાઈ રૂપાણી સાથે. તો સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિડીયો કોન્ફરન્સથી લઈને અન્ય મુદ્દે વાવાઝોડાને લઈને સંપર્કમાં રહ્યા છે સીએમ વિજયભાઈ રૂપાણી સાથે. અને હજી તો વાવાઝોડું પૂરું થવાની સાથે જ તેઓ વિઝિટમાં પણ પીએમ આવી ગયા છે હવાઈ નિરીક્ષણ માટે. તો સ્વાભાવિકપણે તેમનો ગુજરાતીઓ માટેનો ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રથમ પ્રેમ પ્રગટ કરે છે અને એટલે જ એવું લાગી રહ્યું છે કે આ હવાઈ નિરીક્ષણ બાદ અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેના પ્રેઝન્ટેશન બાદ તેઓ તુરંત જ દિલ્હી પરત ફરતા પહેલા ગુજરાત માટે વિશેષ રાહત પેકેજની ઘોષણા કરે. સ્વાભાવિકપણે આફતના સમયમાં કેન્દ્ર તરફથી ગુજરાતને મદદ મળતી રહી છે અને આવી વખતે પણ આ પ્રેઝન્ટેશન બાદ તુરંત જ મદદની ઘોષણા પીએમ કરે તેવી સંભાવના જોવાઈ રહી છે.
બિલકુલ ગીતા, આભાર. તો પ્રધાનમંત્રી અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી શકે છે અને ત્યારબાદ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, જેમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ વાવાઝોડાને લઈને સર્જાયેલી તબાહીને લઈને, હાલની પરિસ્થિતિને લઈને આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ગુજરાત માટે આ તબાહીને જોતા કોઈ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે હાલ પ્રધાનમંત્રી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની અપડેટ સામે આવી રહી છે.